हे गाइस હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે અને વાગી ગયા છે 6:15. તો જોઈ રહીએ બધા શું કરે. ગુડ મોર્નિંગ કરી લઈએ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. તો મમ્મી આ બાજુમાં કચરું વાળો અને પપ્પા હાલ ઉઠ્યા. તો આ બાજુ તો મમ્મી પૂજા કરવા બેઠી છે. પૂજા કરીને બનાવશે ચા નાસ્તો. હું થઈ ગઈ તૈયાર. હવે જઈશું સ્કૂલ. તો ચલો મળીએ આગળ બ્લોગમાં. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જોઈએ હવે રસોડામાં કે ચા નાસ્તો થઈ ગયો કે નહીં. તો આ બાજુ રસોડામાં રોટલી બની રહી છે, ચા પણ તૈયાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આપણે ચા નાસ્તો કરી અને પછી ઓફિસ જઈશું. થોડો બહારનો પણ નજારો આપણે જોઈ લઈએ. સવારમાં ખુશમાં વાતાવરણ એકદમ, થોડી ગરમી વચ્ચે ઠંડકનો અનુભવ. પક્ષીઓનો અવાજ, જુદા જુદા પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. આ બાજુ આગળના ભાગમાં પણ આપણે જોઈ લઈએ. બેન તો સ્કૂલ જતા રહે. હવે આપણો પર સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓફિસ જવાનો, સ્કૂલની ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. ઓફિસ જઈશું. કિશોરીના આગળના પુત્ર ભાઈ આ ઓટલા ઉપર કાયમ માટે હોઈ જાય છે ઠંડકના કારણે, એટલે આપણે એમને ઊંઘવા દઈએ છીએ. બાકી વાતાવરણ એકદમ શાંત છે. પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. ચલો ચા નાસ્તો કરી લઈએ, પછી મળીએ બ્લોગમાં આગળ. તો મિત્રો આપણે ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ. હવે જઈશું આપણે ઓફિસ. આ બધું વંડામાં ખાટલા ગોડલા લઈ લીધા છે અને હવે ખાટલા અહીં ઓસરી મૂકી દીધા છે. એટલે હવે જો ઓફિસ જવા નીકળીશું તો વ્લોગમાં બનાવી રહેજો. પાણીની બોટલ ભરી દીધી. હવે આપણે ચાવી લઈશું. લીધી. હવે આપણે જઈશું ઓફિસ. તો હોટલ છે. ગાડી સાફ કરી દઈએ. ગાડી સાફ જય શ્રી કૃષ્ણ. ઘઉં ધોવાઈ જાય એટલે કપડાં ધોઈ દઈએ. કપડાં ધોઈને રસોઈ બનાવવા શરૂ કરીએ. લોટ ભરી દીધો. આ બાજુ કપડાં ધોવાઈ ગયા. કચરા પોતું થઈ ગયું.
હવે બનાવીએ ગવારનું શાક અને દૂધીનું શાક. આપણે ઓફિસથી ઘેર આવી ગયા છીએ. આજે મોડું થઈ ગયું છે. આ બાજુ રોટલી બનવાનું ચાલુ છે. રોટલી બની જાય એટલે આપણે જમી લઈએ. દૂધ પણ આવી ગયું છે. આ બાજુ ચટણી બનવાનું કામ કદાચ મિક્સરમાં ચાલુ હતું એટલે કદાચ ચટણી બનાવી લાગે છે. બરાબર. તો બહારનું વાતાવરણ જોઈએ તો જોરદાર તડકો પડી રહ્યો છે. બેન હજી આવ્યા નહીં સ્કૂલથી. એમની પણ હવે લગભગ તૈયારી છે. તો બેને સ્કૂલથી આવી જશે. આપણે બધા જમવા બેસી જઈએ. બન્યા રહેજો બ્લોગમાં. મળીએ પછી. ગાઈઝ વાગી ગયું 1 અને સ્કૂલથી આવી ગયા ઘરે. આ બાજુ મમ્મી ને પપ્પા ખાવા બેઠા અને હું ફ્રેશ થઈ અને ખાવા બેસીશ. તો ગાઈઝ સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગયા. આ બાજુનું ખાવાનું દૂધીનું શાક, કેરીની ચટણી, રસ, રોટલો, દહીં, છાશ. આપણે ગવાર નહીં ખાધું. તો ગાઈસ પપ્પા આવી ગયા ઓફિસથી. હાય ગાઈસ. ફ્રેશ થઈને બેઠા. બસ નહીં કે જીતો બેઠો. અને આ બાજુ રસોડામાં ખાવાનું શાક બનાવ્યું. હવે ખીચડીની રોટલી બનાવવાની બાકી. તો ચલો જમવા. આ બાજુ ડુંગળી બટાકાનું શાક, રોટલી, દૂધ, ખીચડી અને મૂન મમ્મી ખાઈશું કેળાનું દૂધ. ઉપવાસ છાશ તો એટલે અમે નોર્મલ કહીશું એટલે ફરાળ કરશે. તો આજના વ્લોગને કરીએ છીએ અહીંયા એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.